અમદાવાદમાં ક્રિકેટ પ્રીમિયર લીગની બીજી સિઝન રમાશે 6 ટીમ વચ્ચે રમાનારી આ સીપીએલ એસજીવીપી ક્રિકેટ ગ્રાઉન્ડની અંદર 31 મેથી 14 જૂન વચ્ચે યોજાશે, જેમાં સીપીએલની બીજી સિઝનમાં સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ અને ગાંધીનગર લાયન્સની ફ્રેન્ચાઇઝી વચ્ચે ટક્કર જામશે। સીપીએલ લીગની ચેમ્પિયન ટીમને 5 લાખ, જ્યારે રનર્સઅપને 2.5 લાખ રૂપિયાનું ઇનામ મળશે। આ ટુર્નામેન્ટનો હેતુ રણજી ટ્રોફીના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે। આઈજીસીએના સેક્રેટરી અનિલ પટેલ અને જીસીએની સિલેક્શન કમિટીના ચેરમેન કિરીટ દામાણીએ તમામ ટીમનું સિલેક્શન કર્યું છે। આ ટુર્નામેન્ટની અંદર રણજી ટ્રોફીના તમામ ખેલાડીઓ અને અંડર 19ના સિનિયર ખેલાડીઓ પણ ભાગ લેશે। આઈપીએલની જેમ સીપીએલ ટુર્નામેન્ટનું આયોજન 31મી મેના દિવસથી શરૂઆત થાય છે અને એની પૂર્ણાહુતિ 14મી જૂનના દિવસે છે। 6 જેટલી ટીમો આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે। જીસીએના સેક્રેટરી અનિલભાઈ પટેલ અને રણજી ટ્રોફીના ચેરમેન કિરાટ દામાણી દ્વારા સમગ્ર ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે। કેપ્ટન, વાઇસ કેપ્ટન, ટીમના મેનેજર, કોચ અને સહયોગી સ્ટાફ એ જીસીએ દ્વારા ફાળવવામાં આવ્યા છે।